જય હિન્દ દોસ્તો. શું કે મિત્રો મજામાં ને? હું છું વિરાજ અને હું છું રાજકોટથી અને અમે જાય છીએ દ્વારકા. આપણે માતાજી નીચે મૂકવા આવે છે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। આ છે ઠીબડી. અબે સાલે. આ છે હું. રાજકોટ જામનગર હાઈવેનું કયું ગામ છે એ કોમેન્ટમાં જણાવજો દોસ્તો. હજી તો ગાડીમાં બેઠા નહોતા ત્યાં હોવાનું ચાલુ કરી દીધું. આ જામનગરનો કયો મોલ છે એ પણ કમેન્ટમાં જણાવજો. ચાલુ તડકો જ એટલો આવતો હતો કે મોબાઈલમાં વિડીયો ચાલુ કે ખબર જ નહીં. આ ભાઈ હોઈ ગયા. પછી આપણે વચ્ચે એક જગ્યાએ સ્ટોપ કર્યો, ચા પાણી પીધા, થોડો ઘણો નાસ્તો લીધો. પવન જ એટલો આવતો ત્યાંથી ઊભું થવાનું મન જ નહોતું. ગાડીમાં બેઠા ભેગા નાસ્તો ચાલુ કરી દીધો. આ અમે તને વાંઢા એકબીજાને ખવડાવી. ઓલા પ્રેમી પંખીડા બે એનું કરે. वाह क्या सीन है, वाह क्या सीन है. વચ્ચે જ આપને રિફાઇનરી ઇન્ડસ્ટ્રી આવી ગઈ. આ કઈ છે એ કોમેન્ટમાં જણાવો. જોકે ખબર તો હશે જ બધાને. એની જ સામે બીજી રિફાઇનરી ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે, એનું પણ નામ કોમેન્ટમાં જણાવજો. પછી આપણે પેટ્રોલ પંપે ઉભા રહીએ. ના ભાઈ તો કેમ જાણી ઓડી લઈને ગયો એમ સીન સપાટા મારતો. પછી આપણે ત્યાંથી નીકળી ગયા. સંધ્યા ટાણું થઈ ગયું હતું અને સનસેટ થતો હતો. એટલે ખબર જ છે બધા ફોટાના શોખીન છે જ. એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી ને ફોટા પાડવા હોય. આ નીચે બેઠા આપણા મામા અને ઓલા ભાઈ તો ગાડી ઉપર ચડીને ફોટા પાડવા માંડ્યા. અને આ બે નવા વરઘોડિયા એટલે એને કંઈ કહેવા પણ જ નથી. બધાય ગોતતા હતા કે ક્યાં ફોટા પાડવા. પછી આપણે આવી ગયા આપણા પટેલ સમાજે આંબા ભગતની જગ્યાએ. ત્યાં જાય ત્યાં તો આરતી ચાલુ હતી એટલે આપણે પહેલાં આરતી કરી લીધી. આ છે કડવા પટેલના કુળદેવી માતા ઉમિયામાં. પૂજારી આપણા આટલું શ્લોક બોલતા હતા કે આપણા બધામાં થોડી ઘણી બુદ્ધિ આવે. આરતી પૂરી કરીને સીધા આપણે થેલા મૂકવા રૂમે આવી. અહીંયા લો. પછી જ આપણે નીકળી ગયા હોટલ ગોતવા દ્વારકામાં. जय द्वारकाधीश बधारे। અને બહારથી જ આપણે ધજાના દર્શન કરી લીધા. આપણે 52 ગજની ધજાના દર્શન થઈ જાય એટલે આપનો બેડો પાર. અઘોરી મ્યુઝિક કે જેની ફડફડતી ધજા સામે જોઈને આમ મનમાં હરખ 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 થતો રહે. ગોતતા હતા પંજાબી રેસ્ટોરન્ટ કે કંઈક સારું પંજાબી મળી જાય. કેમ કે આ બધાને ઘર બહાર નીકળે એટલે ગુજરાતી તો ખાવું ન હોય. ને જેના દર્શનથી નાનું મોટું દરેક શીશ નમતું હોય. આ બધાય દ્વારકામાં જમીને રખડતા હતા અને અમે હજી હોટલ ગોતતા હતા. એવો મારો દ્વારકાધીશ. ધોળી ધજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. પછી ક્યાંક ઠેકાણે મળ્યું છે તો બધા ઉતરા હેઠા. ને ફાઇનલી પુરુષોત્તમ પંજાબી રેસ્ટોરન્ટ મળી ગયું. ખાઈ ખદોડીને નીકળ્યા બધા વોકિંગ કરવા.
અરે શેઠ રે સાંભળ્યો નથી કોઈના બાપની ભીખ મારો ઠાકર કરે ઈડી રાખે દુઃખનું ખાનું ખાલી કરે સુખમાં ટીક મારો ઠાકર કરે ઈડી એટલે પછી આપણે ખરીદી કરવા દ્વારકાની ગલીઓમાં ગયા. દોડી દજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. દિવસે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા આપણે, અને હવે આપણે જાશું મંદિરે દર્શન કરવા. મારો ઠાકર કરે એ ઠીક, એની લીલા ઘણી પ્રસિદ્ધ, ભલા સાચા પ્રેમનું પ્રતીક, એની કૃપા વર્ષે અસીમ, એને પૂજ્ય પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ, તો મારી સાથે બોલો જય જય દ્વારકાધીશ. આગળ ફૂલ ટ્રાફિક હતો એટલે આપણે વાહેથી સ્વામિનારાયણ મંદિરે ગાડી પાર્ક કરી દીધી હતી અંદર, અને હાલવા માંડ્યા હતા મંદિર બાજુ. પહેલાં જ આપણે પહોંચી ગયા ગોમતી ઘાટે. ત્યાં તો ગરદી એમ, બાકી આપણે હરવે કરીને પગથિયા ઉતરી ગયા, થોડા ઘણા પવિત્ર થઈ ગયા. પછી નાહી ધોઈને ત્યાંથી આપણે મંદિર બાજુ હાલવા માંડ્યા. હરિના માર્ગે ચાલીસ તો તું ક્યારે ફસાઈશ નહીં. એક તો ઉપરથી આટલો તડકો અને ગળદી એટલી, માંડ વારો આવે એમ હતો. પછી આપણે મોબાઈલ જમા કરાવી દીધો, પછી પાછો આવીને બધા જાય છે દર્શન કરીને હવે પાછા ગાડી પાસે. દ્વારકાધીશના ચરણોમાં ક્યારે રિસાઈશ નહીં, ને ક્યારે માયાના ચરખામાં તું વીટાઈશ નહીં, ને ક્યારે ગરીબના છોકરાને તું રોવડાઈશ નહીં. સૌથી મોટું જ્ઞાન ને જ્ઞાનથી મોટી ભક્તિ, જ્યારથી નમ્યો તારી હામું ભક્તિ બની શક્તિ. તે આપી તક અને તગેડી દીધી બધી તકલીફ, ને પારકા લોકોને તે નથી આવા દીધા નજીક. સાકર વિના ચા ને ઠાકર વિના આ જિંદગીમાં મજા નહીં, મામી ને મન થાય ઉદાસ, આંખો તલાશ કરે બસ એને ધજાની. દોડી દજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે પછી ગાડી લઈને નીકળી ગયા હતા. હવે આપણે મહાદેવના દર્શન કરવા ભટકેશ્વર મંદિરે. 30 બોલો જય જય દ્વારકાધીશ. આપણે અહીંયા ગાડી પાર્ક કરીને મંદિર બાજુ હાલવા માંડ્યા. અહીંયાનો દરિયાનો વ્યૂ પણ એકદમ મસ્ત હતો. અને આ છે આપણું દાદાનું મંદિર, દરિયાકાંઠે અડીખમ ઊભા છે. મંદિરે દર્શન કરીને પાછા આવ્યા. ત્યાં બધાએ છાશ ઠપકારી. ગુજરાતીને તો છાશ વાલી જોઈ. પછી છાશ પીને નીકળી ગયા શિવરાજપુર બીચ બાજુ. હજી અહીંયા પહોંચ્યા તો ડાયરેક્ટ બોટમાં જ ઠપકારી. મામા કે રાંધવું અહીંયા આવવા દે, એને રાંધવું આપી દીધું. मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे. ઘડીક હાયલું ત્યાં તો આટો પૂરો થઈ ગયો. મને આ એમ કમાયો, બાકી આપને ચાલુ કરવું જોઈએ. કોકને ભાગમાં રહેવું જ કહેજો. ही ना जाने क्यों इलाही मेरा
નાહી લીધું હતું. તો અહીંયાથી હવે આપણે જાય છીએ સુદર્શન સેતુ બેટ દ્વારકા. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. આ છે ટાટા કેમિકલ લિમિટેડનો મેઇન ગેટ. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા. આ છે સુદર્શન સેતુ, દેશી ભાષામાં કે તો પીછાવાળો બ્રિજ. શ્રી રાધે. ભાઈ ભાઈ રાધાનો એ શ્યામ શબરીનો. અને વચ્ચે આપણું સુદર્શન સેતુ. ત્યાંથી ફોટા બોટા પાડીને નીકળી ગયા રાજકોટ બાજુ. હવે છે રામ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે. પાણી નીંદર ન આવે એટલે બધા વાતું કરાવતા હતા. એણે મને માયા માયા. હવે થોડું થોડું લાગે કે જામનગર આવ્યું એવું. ત્યાં જ આપણે દ્વારકાથી રાજકોટ આવ્યું એટલે ડાબી બાજુ જામનગરમાં એસઆર કંપની આવી ગઈ. અને આ છે આપણા ગુજરાતનું કેજીએફ, આપણા મુકા કાકા. રાત્રે એન્ટર થાવ એટલે રિલાયન્સના માણસો જ દેખાય. રાજકોટને ઘણી વાર હતી, આપણે વચ્ચે સ્ટોપ કરીને બાયપાસમાં હોટલ ઊભી રહી, થોડુંક ખાઈ પી લઈ. બધા થાકી ગયા હતા, બધા હવે ટેબલ પકડી લીધા હવના મેનુ બાટવા માંડ્યા. આ ટેણી હાટું સ્પેશિયલ મેનુ હોય.